નમસ્તે દર્શક મિત્રો, સાંપ્રત ઘટનાઓ પર આધારિત કાર્યક્રમ આપણા મુદ્દા આપણી વાતમાં હું નિશિત જોશી આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, સજાતીય લગ્નને કાયદાકીય માન્યતા આપવાની સુપ્રીમ કોર્ટે મનાઈ ફરમાવી છે. આપે હમણાં રિસેન્ટલી થોડા દિવસ પહેલાં જ જોયું હશે કે સુપ્રીમ કોર્ટે આ નિર્ણય સંભળાવ્યો, ચુકાદો આપ્યો. 5 જજોની બંધારણીય પીઠે કહ્યું કે સ્પેશિયલ મેરેજ એક્ટમાં બદલાવ કરવા કે કાયદો બનાવવાનો અધિકાર માત્ર સંસદ પાસે છે. જોકે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ સંજય કિશન કૌલે સજાતીય યુગલને બાળકને દત્તક લેવા અને અન્ય અધિકાર આપવાનું સમર્થન કર્યું હતું. પણ જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ્ટ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ હિમા કોહલીએ બહુમતીથી જણાવ્યું કે પ્રવર્તમાન કાયદા હેઠળ આવા અધિકારો આપવા શક્ય નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સજાતીય યુગલની સમસ્યાને દૂર કરવા કેન્દ્ર કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં એક સમિતિનું ગઠન કરીને જરૂરી પગલાં ભરી શકે છે. સજાતીય લગ્નને કાયદાકીય માન્યતા અંગે વર્ષ 2022માં સર્વોચ્ચ અદાલતમાં અરજી દાખલ કરવામાં આવી હતી. માર્ચ 2023માં આ કેસને બંધારણીય પીઠ પાસે મોકલવામાં આવ્યો હતો. આ અગાઉ વર્ષ 2018માં સુપ્રીમ કોર્ટે એક મહત્વનો નિર્ણય લેતા આઈપીસીની કલમ 377 એટલે કે ઇન્ડિયન પિનલ કોડ, ભારતીય દંડ સંહિતાની કલમ 377ને રદ કરીને સજાતીય સંબંધોને અપરાધની શ્રેણીમાંથી બહાર કરી દીધા હતા. ત્યારે આજે આપણે આ વિષય ઉપર અલગ અલગ આસ્પેક્ટ્સને લઈને ચર્ચા કરીશું. આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં 2 મહેમાન ઉપસ્થિત છે. તેમનો પરિચય મેળવી લઈએ. દર્શક મિત્રો, આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે એડવોકેટ દીપક શુક્લ. શુક્લ સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આજના કાર્યક્રમમાં. અને જે બીજા મહેમાન છે શિક્ષણવિદ ડૉક્ટર સોનલ પંડ્યા. સોનલબેન, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. તો શુક્લ સાહેબ, ચર્ચાની શરૂઆત આપથી કરી. જે રીતે સુપ્રીમ કોર્ટની મેં ઇન્ટ્રોડક્શનમાં જે વાત કરી એ વાતને હું આપની પાસેથી થોડીક વિગતે સાંભળવા માંગીશ કે કેવા પ્રકારની આખી ઘટના હતી અને સુપ્રીમ કોર્ટે કેવી રીતે આખો નિર્ણય સંભળાવ્યો અને એના કેવા કેવા આસ્પેક્ટ્સ છે. નિશિતભાઈ, જે અત્યારે એમ કહેવાય કે સૌથી અગત્યનો અને બહુ જ જે ચર્ચિત ચુકાદો અત્યારે સમગ્ર ભારતમાં એ છે કે સજાતીય લગ્ન અંગેનો કાયદો, કે જેને આપણે સેમ સેક્સ મેરેજ તરીકે ઓળખીએ છીએ. જી. તો પૂર્વ ભૂમિકા તો આપણે આપે કે ગયા વર્ષે એ કાયદાની અંદર સુધારો કરવો કે ન કરવો, કે એને કાયદેસર ગણવું કે ન ગણવું, માન્ય ગણવું કે ન ગણવું, એ બાબતે સુપ્રીમ કોર્ટની અંદર કુલ્લે 22 પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન્સ આ રીતે ફાઇલ થયા હતા. બરાબર. જુદા જુદી સામાજિક સંસ્થાઓ છે કે જે આપણે એનજીઓસ કહીએ, અને એની અંદર પણ ઘણી બધી ઇન્ટરવિનિંગ એપ્લિકેશન્સ એ ઇન્ટરવિનર તરીકે એ લોકો પણ અંદર દાખલ થયા હતા. એટલે એવા જે વ્યક્તિઓ છે કે એવા એસોસિએશન્સ છે કે જેમની માગણી એવી હતી કે સજાતીય લગ્ન છે એને માન્યતા આપવામાં આવે. જે આપણે ગે, લેસ્બિયન, સેમ સેક્સ એવા જે બધા રિલેશન્સ છે એ બધા રિલેશન્સને આપણી સરકારે, આપણા દેશે કાયદેસર રીતે એને માન્ય કરવા જોઈએ અને એમને જે મળવાપાત્ર જે અધિકારો છે એ પણ બધા અધિકારો આપવા જોઈએ. આપણે જાણીએ છીએ કે આ બધી જે બાબત છે, માંગણીઓ છે, એ અધાર્મિક છે, એ સૃષ્ટિ વિરુદ્ધ, આપણે જેમ કહેવાય અનનેચરલ છે. કારણ કે જ્યારથી સૃષ્ટિની શરૂઆત થઈ ત્યારે એક પુરુષ અને સ્ત્રી, અને એ રીતે એ આખો એમ કહેવાય કે જે સૃષ્ટિનું નિર્માણ થયું ને સમાજનું પણ નિર્માણ થયું. કોઈ પણ ધર્મની અંદર પણ આ બાબતને એવી જગ્યાએ કે એવા કોઈ આપણને ઉદાહરણો નથી મળતા કે આપણા અમુક ધર્મે આને માન્યતા આપી હોય. તેમ છતાંય એક પ્રયાસ થયો હતો, કારણ કે વિશ્વના ઘણા દેશોની અંદર, હાલમાં લગભગ 34 દેશની અંદર આ પ્રકારનો જે કહેવાય કે કાયદો બની ગયો છે, અથવા તો આવા જે સંબંધો છે એને કાયદેસર રીતે ગણવામાં આવે છે. અને બીજી બધી પણ એ લોકોને જે સવલતો એક કપલ તરીકે, એક જે મેરિડ જે પતિ પત્ની હોય અને એમને જે અધિકારો પ્રાપ્ત થાય, દાખલા તરીકે એડોપ્શનના અધિકાર છે, બીજા જે સિવિલ યુનિયનના અધિકાર છે, તો એ બધા અધિકારો પ્રાપ્ત થાય, એ પ્રકારના અધિકારો પ્રાપ્ત કરવા માટે થઈને આ સુપ્રીમ કોર્ટની અંદર સ્પેશિયલ લીવ પિટિશન્સ છે એ બધી દાખલ થયેલી. અને નામદાર સુપ્રીમ કોર્ટે આમાં જે ચુકાદો આપ્યો, અને એક તો એમ કહેવાય કે યુનિનિમસ ડિસિઝન કોન્સ્ટિટ્યુશન બેન્ચનું, કારણ કે આપણા દેશની અંદર જ્યારે આવો કોઈ પણ બંધારણીય મુદ્દો ઉપસ્થિત થાય તો જેમ આપણે કહ્યું કે બંધારણીય બેન્ચને આ મુદ્દો સોંપવામાં આવ્યો હતો 2022માં. તો બંધારણીય બેન્ચ એ ઓછામાં ઓછા 5 જજીસની બનેલી હોય, અને એ 5 જજીસે પોતે એકમતે ચુકાદો આપ્યો છે કે સેમ સેક્સ મેરેજ છે એ
કાયદેસર ગણવાનું કામ છે એ નામદાર સુપ્રીમ કોર્ટનું નથી. એને એમ પણ કીધું કે સ્પેશિયલ મેરેજ એક્ટને જે બીજા કાયદાઓ હેઠળ આપણું જે બંધારણ છે એ હેઠળ પણ ઇટ ઇઝ નોટ એ ફંડામેન્ટલ રાઇટ. બરાબર. એટલે એક મૂળભૂત અધિકાર નથી મેરેજનો. એટલે એ લોકોની જે રજૂઆત હતી આવા બધા એનજીઓઝની કે ધીસ ઇઝ એ ફંડામેન્ટલ રાઇટ અને અમારો જે મૂળભૂત અધિકાર છે લગ્ન અંગેનો એમાં કોઈ હસ્તક્ષેપ કરી શકે નહીં. બરાબર. નામદાર સુપ્રીમ કોર્ટે હવે કહી દીધું છે કે એક મતે 5-0નું જે ડિસિઝન છે સર્વાનુમતનું કે આ જે સેમ સેક્સ મેરેજ છે ઇઝ નોટ પરમિટેડ, ઇટ ઇઝ નોટ ધ ફંક્શન ઓફ ધી કોર્ટ ટુ ડિસાઇડ ઇટ. એમનું એટલું જ માત્ર કહેવું હતું કે આ બાબતે સંસદમાં કાયદો લાવી અને સરકાર નક્કી કરી શકે કે આવા જે લગ્ન છે એને કાયદેસર ગણવા કે નહીં. બરાબર છે. સોનલ મેમ, શુક્લ સાહેબે તો એમને લીગલ આસ્પેક્ટથી વાત કરી, હું આપની પાસેથી સોશિયલ આસ્પેક્ટથી જાણવાનો પ્રયત્ન કરીશ કે એક તો મેરેજ ઇઝ અ સોશિયલ ઇન્સ્ટિટ્યુશન, આપણે એવી વાતો કરીએ છીએ, બરાબર છે. હવે જ્યારે આમાં ચુકાદામાં એક વાત પણ એવી પણ હતી કે એ માત્ર ને માત્ર અર્બન એલિટ આ પ્રકારની વસ્તુ નથી એની અંદર, તો કમ્યુનિટી અને આર્થિક સમાનતાની જો અથવા તો આર્થિક બાબતની વાત કરીએ અને આ સાંકળવાનું કેટલું યોગ્ય છે? હા, એટલે એવું બન્યું છે કે જ્યારે શહેરોમાં આના માટેના આંદોલનો, જેને આપણે સાદી ભાષામાં પ્રેશર ગ્રુપ કહીએ છીએ, એ ઊભા થયા, આ ઓપનલી લોકો આ વસ્તુ સ્વીકારતા થયા, એટલે જ્યારે એની એડવોકસી, એની રજૂઆત કે વકીલાતની વાત આવે ત્યારે શહેરનો શિક્ષિત વર્ગ એમાં ધ્યાન પર આવે. પણ આ બેઝિકલી સેક્સ્યુઅલ માઇનોરિટી જે છે એની લઘુમતી, એક જુદા પ્રકારની લઘુમતીનો આ સવાલ છે ને એમાં કોઈ અર્બન રૂરલનો ભેદ ક્યારેય ન હોઈ શકે. બરાબર. આ સવાલ તમે જાણો છો, સાહેબે કહ્યું એમ ધર્મમાં એના લગ્નનો ઉલ્લેખ છે કે નહીં જુદી વાત છે, પણ કોઈને કોઈ રીતે થર્ડ જેન્ડરનો ઉલ્લેખ આપણે ત્યાં છે અને એનું અસ્તિત્વ છે. બરાબર. એટલે હવે સવાલ એ છે કે એની સ્વીકૃતિની જે સવાલ છે એક લાંબી સામાજિક પ્રક્રિયા છે અને આમાં સવાલ એ થાય છે કે આ સ્વીકાર છે એ પહેલાં સામાન્ય રીતે એ જે લડત છે એ જેટલા પણ સેક્સ્યુઅલ લઘુમતીમાંથી આવતા લોકો છે એણે પોતાના જ ઘરના લોકો હારે લડવાની હોય છે. કારણ કે એના માતા પિતા, એમનું કુટુંબ અને એની કમ્યુનિટી જે પણ સમાજમાંથી આવે છે ત્યાં. એટલે આ રીતે જુએ ને તો આ એક બહુ વિશેષ પ્રકારનો સામાજિક સવાલ છે. કારણ કે એ પોતાનાની સાથે જ તમારે પોતાની સ્વીકૃતિ કરાવવાની છે, કારણ કે તમે એમનાથી જુદા છો. બરાબર. એટલે આ એક બહુ વિશેષ સામાજિક મુદ્દો કે સવાલ છે એવું મને લાગે છે. જી બિલકુલ. આ ચર્ચાને આપણે સોનલબેન આપની પાસેથી ઘણા બીજા આસ્પેક્ટ્સ પણ જાણવા છે. શુક્લા સાહેબ, બીજો જે પ્રશ્ન એવો થાય કે તમે એક ઓવરઓલ જનરલ ઓબ્ઝર્વેશન કીધું, હવે થોડો ડિટેલમાં આપણે જો વાત કરીએ આની કે ભાઈ દરેક જે 3:2નો જે ચુકાદો આવ્યો એની અંદર તો પહેલાં તો આર્ગ્યુમેન્ટ્સ ઇન ફેવરમાં કયા કયા હતા અને આર્ગ્યુમેન્ટ્સ અગેન્સ્ટમાં કયા કયા હતા? ના, ચુકાદો તો એક બાબત તો સર્વાનુમતે. હા, એક બાબતનો સર્વાનુમતે, બાકી જે આર્ગ્યુમેન્ટ્સ છે એની વાત કરીએ આપણે. કે આર્ગ્યુમેન્ટ્સ જે આપણે વાત કરી 3:2નો જે ફ્રેક્ચર વર્ડિક્ટ કહેવાય જી, એ સિવિલ યુનિયનને એડોપ્શનનો જે રાઇટ છે એ એડોપ્શનનો રાઇટ આવા કપલ્સને મળે કે ન મળે. બરાબર છે. કારણ કે જ્યારે આપણે વાત કરી કે લેસ્બિયન કે ગે કપલ હોય કે સજાતીય પોતે સંબંધ ધરાવતી વ્યક્તિઓ છે તો સાથે રહે છે, બે પુરુષો સાથે રહે, બે સ્ત્રીઓ સાથે રહે, તો એ કાયદેસર રીતે એનું એડોપ્શન કરી શકે, એટલે કે બીજા કોઈ બાળકને દત્તક લઈ શકે કે ન લઈ શકે. તો એ માટે 5માંથી 3 જજ સાહેબોએ એવો ચુકાદો આપ્યો કે એ ન થઈ શકે. એ પણ બરાબર છે. ત્યારે જસ્ટિસ ચંદ્રચૂડ અને જસ્ટિસ સંજય કિશન કૌલ એમને કહેવું હતું અને એમનું માનવું છે કે ના, આ અધિકાર તો એ લોકોને મળવો જોઈએ. બરાબર છે. તો એ બાબત પણ હવે અત્યારે તો ફાઇનલ થઈ ગઈ છે એઝ ઓન ટુડે કે એડોપ્શન પણ આવું જે લેસ્બિયન કે ગે કપલ હોય એ ન કરી શકે. બરાબર. જે બેને વાત કરી ટ્રાન્સજેન્ડરની, તો ટ્રાન્સજેન્ડરને આપણા સમાજે સ્વીકારી લીધો છે હવે. કારણ કે ટ્રાન્સજેન્ડર એ એવું ત્રીજું, આપણે પુરુષ જાતિ, સ્ત્રી જાતિ અને જે આપણે હવે ટ્રાન્સજેન્ડર એને આપણે ઉમેર્યું છે. આપણા બંધારણની અંદર બી એમને જે મળવાપાત્ર હક્કો છે એમને રેકગ્નિશન આપવાનું, ઇવન ધાર્મિક દ્રષ્ટિએ પણ કદાચ આપને ખ્યાલ હશે નિશિતભાઈ કે કુંભ મેળાની અંદર જે બધા અખાડા નીકળે છે, હવે એમાં આવા લોકોનો પણ એક અખાડો એ શરૂ થયો ને એ લોકો પણ
એની અંદર ભાગ લઈ શકે છે, એટલે કે ધાર્મિક ક્રિયામાં પણ એમને માન્યતા આપવામાં આવી છે. બરાબર. એટલે કે ટ્રાન્સજેન્ડર છે એને સમાજે સ્વીકારી લીધો છે, પણ જે આવા લેસ્બિયન ને ગે કપલ્સ છે કે જે સજાતીય સંબંધ કહેવાય એને આપણા સમાજે નથી સ્વીકાર્યો. બરાબર. અને જે આર્ગ્યુમેન્ટ્સ આપણે વાત કરી તો મુખ્યત્વે એવી જ હતી કે દુનિયાના લગભગ આપણે વાત કરી કે 34 દેશની અંદર અને બહુ વિકસિત દેશ કહેવાય, અમેરિકા છે, યુરોપના ઘણા કન્ટ્રીઝ છે, સાઉથ આફ્રિકા જેવા દેશ છે, ઓસ્ટ્રેલિયા છે, ન્યુઝીલેન્ડ છે, કે ત્યાં આગળ પણ આવા સજાતીય સંબંધોને સરકારે માન્ય કરેલા છે અને એને કાયદાકીય સ્વરૂપ પણ આપવામાં આવ્યું છે. બરાબર છે. બીજું કે આપણા દેશની અંદર પણ જ્યારે આને પહેલા એક અપરાધ કે ગુનો ગણવામાં આવતો હતો, તો એની અંદર પણ અત્યારે વિશ્વના લગભગ 128 જેટલા દેશો છે, 24 થી 28 દેશો, કે જ્યાં આગળ આને કોઈ ગુનો ગણવામાં આવતો નથી આ સંબંધોને. બરાબર છે. એટલે ત્યાં સાથે રહેતા હોય, ત્યાં ભલે એને લગ્ન તરીકે એમને પતિ પત્ની તરીકે ન સ્વીકારે દેશ, પણ એ સંબંધ જે છે એ ગેરકાયદેસર રીતે એની ઉપર કોઈ એક ગુનો કર્યો છે અને ભારતીય જે આપણે કહેવાય કે ઇન્ડિયન પિનલ કોડ, ભારતીય દંડ સંહિતામાં એક ગુનો બને, એવો ગુનો આપણા દેશે પણ સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપી અગાઉ અને એમાંથી એમને મુક્ત કર્યા છે. બરાબર છે. દર્શક મિત્રો, મેડમ આપની પાસે આવું છું. દર્શક મિત્રો, આપણી સાથે दिल्ली हमारा संवाददाता विकास सारथी जोड़ाया है. विकास जी, आपका भी स्वागत है इस कार्यक्रम में. आपने तो पूरी जो हियरिंग थी उसका कवरेज किया था. आपका एक ओवरऑल ऑब्जर्वेशन, किस तरह से वो पूरी घटना घटी, आप उसके बारे में बताइए. हाँ बिल्कुल, देखिए इसमें सुप्रीम कोर्ट में 5 जो जज थे कॉन्स्टिट्यूशन बेंच के, उनमें से 2 जजेस को ये लगता था कि भले ही मौजूदा कानून में सेम सेक्स मैरिज को अलाउ नहीं किया जा सकता, पति पत्नी का दर्जा नहीं दिया जा सकता, लेकिन एक विकल्प वहां पर जस्टिस संजय किशन कौल और चीफ जस्टिस ऑफ इंडिया डीवाई चंद्रचूड़ की ओर से ये था कि क्यों ना सिविल यूनियन का राइट एक दे दिया जाए, तो भले ही उनको पति पत्नी घोषित ना किया जाए लेकिन उनको कई तरह के अधिकार दिए जा सकते हैं. क्योंकि जब ये पूरा मामला सुप्रीम कोर्ट में पहुंचा था तो पेटिशनर्स की दलील यही थी कि उनके बहुत सारे अधिकार उनको नहीं मिलते हैं, जैसे कि वो एक दूसरे को नॉमिनी नहीं बना सकते, सेम सेक्स कपल, इंश्योरेंस पॉलिसी खरीदने में उनको दिक्कतें आती हैं. इसके अलावा कुछ बहुत अहम है, जैसे कि कोई व्यक्ति अपने परिवार के किसी भी व्यक्ति के लिए ऑर्गन डोनेशन प्लेज कर सकता है, लेकिन सेम सेक्स कपल्स ऐसा नहीं कर सकते. तो कुछ रुकावटें थी. इसको लेकर के चीफ जस्टिस ने और जस्टिस संजय किशन कौल का ये कहना था कि सिविल यूनियन का राइट उन्हें दिया जा सकता है, और अगर ये उन्हें दे दिया जाता तो उनको एडॉप्शन का राइट है वो दे दिया जा सकता है. ये भी 2 जजेस की राय थी. लेकिन जैसा हमने देखा, जस्टिस रविंद्र भट्ट और उसके अलावा जस्टिस नरसिम्हा और जस्टिस हिमा कोहली की राय थी कि हमें मौजूदा कानूनों में ऐसा कोई अधिकार नहीं है सुप्रीम कोर्ट को कि वो एक नई कैटेगरी इस तरह की कोई बना सके. इसीलिए जो 3 जजेस थे उन्होंने अपनी असहमति जताई, और पूरा जो यहाँ पर उम्मीदें थी सेम सेक्स मैरिज को किसी तरह का कोई रिकॉग्निशन मिल जाए सुप्रीम कोर्ट से, वो पूरी तरह से नाकाम हो गई. क्योंकि 3 जजेस ने साफ तौर पर ये कहा कि पूरी तरह से प्योरली ये पार्लियामेंट का काम है या असेंबलीज का काम है, और कोर्ट इस तरह से कोई नई कैटेगरी नहीं बना सकता मौजूदा कानूनों में. हाँ जी विकास जी, आप हमारे साथ बने रहिए. सोनल मैडम, તમારી જોડે એ બીજો એક પ્રશ્ન એવો છે કે તમે અગાઉ પણ વાત કરી, અને બીજી જે વાત છે કે એલજીબીટીક્યુ જે સમુદાય છે, હવે જ્યારે મોટું થાય છે જે પણ વ્યક્તિ છે, હવે એની સાથેના જે મિત્રો છે એ મિત્રો કદાચ એમને જે તક મળે છે એ આ વ્યક્તિને તક મળતી નથી. જ્યારે એ મોટો થાય છે અને જ્યારે લોકો નોકરીએ લાગતા હશે, અલગ અલગ પ્રોફેશનમાં લાગતા હશે, ત્યારે તક ચૂકી જાય છે. એનું તમે જે આગળ જે કારણ કીધું કે સમાજે અને પરિવારે પણ આ વસ્તુ સમજવાની જરૂર છે, તો એ જે સમજણ છે એ સમજણ કેવી રીતે કેળવી શકાય? આપણે ત્યાં જે જેન્ડરની જ્યારે વાત કરીએ છીએ ને, જેન્ડર સ્ટીરિયોટાઇપ આવો શબ્દ આપણે વાપરીએ છીએ, ત્યારે માત્ર મહિલાઓના અધિકારની વાત નથી. એ દરેક જેન્ડરને અને જેન્ડરની વૈવિધ્યતાને સ્વીકારવાની પણ વાત છે. હવે સામાજિક દ્રષ્ટિએ જ્યારે તમે આ વસ્તુ જુઓ છો ત્યારે આમાં નિશિતભાઈ એવું થાય છે કે તમે એવું કહે છે છોકરો આવું કરે, છોકરી આવું કરે, જે આપણે જેન્ડર સ્ટીરિયોટાઇપ જેને કહીએ. જો હવે એ છોકરો કે છોકરી નથી તો એ શું કરે? એટલે આપણું જે કામનું ડિવિઝન હોય કે રમતનું ડિવિઝન હોય કે લગ્ન સંસ્થાનું ડિવિઝન હોય, બધે જગ્યાએ એમને ઓળખના સવાલો આવે છે.
અને એ બહુ મોટું દર્દ હોય છે જ્યારે તમારું ઓળખનો એક સવાલ ઊભો થાય ત્યારે. સાહેબે કહ્યું કે એની સ્વીકૃતિ થાય છે, પણ એના તમે જો ડાટા જોશો તો તમને ખ્યાલ આવે કે એમના વોશરૂમ્સ જે છે ટ્રાન્સજેન્ડર્સના એના ઇશ્યુઝ છે. આપણી પાસે હજુ પણ ટ્રાન્સજેન્ડર માટે જુદા વોશરૂમ નથી પબ્લિક જગ્યાએ. સમલૈંગિકોના જુદા સવાલો છે. એટલે આમાં છે ને નિશિતભાઈ બહુ સમજવા જેવી વાત એ છે કે આપણે જ્યારે LGBTQ એવું કહીએ છીએ ને ત્યારે આ દરેકની સ્થિતિ જુદી જુદી છે. સમલૈંગિક જે છે એમાં ગે અને લેસ્બિયન જે છે એની સ્થિતિ જુદી છે, ટ્રાન્સજેન્ડરની સ્થિતિ પણ જુદી છે. અને મને એવું લાગે છે કે જ્યારે તમે પોલિસી ફ્રેમિંગમાં જાઓ કે સોશિયલ અવેરનેસમાં જાઓ ત્યારે આની પણ એક સૂક્ષ્મતામાં જવું પડે. બરાબર છે. બહુ ઓછા લોકોને ખબર છે કે આમાં કયું વૈવિધ્ય છે, અને આ વૈવિધ્યને આધારે તમે તમારું જે જેન્ડર રિલેટેડ એજ્યુકેશન છે એ સ્કૂલોમાં અપાય છે, ઘરોમાં અપાય છે કે ચર્ચામાં આવે છે, રાઈટ, ત્યારે એ નથી. અને અત્યારે જે સમલૈંગિક મુદ્દાઓની સવાલ અથવા તો ચર્ચા છે ને સાહેબે જે લીગલ ફ્રેમવર્કની વાત કરી એમાં પણ મુદ્દો એ છે કે આ આપણે ત્યાં જે સેક્સ્યુઅલ રિક્વાયરમેન્ટ જે છે એ માત્ર ને માત્ર બાયોલોજિકલ નથી. બરાબર છે. એ સાયકોલોજીકલ પણ છે, એ મનોવૈજ્ઞાનિક પણ છે. રાઈટ. અને એટલા માટે પણ આના બધા બહુ મોટા સવાલો છે જી, એવું મને લાગે છે. અને એમાં 3 મુદ્દાઓ છે. એક સ્વીકાર, સહજતા અને સહજીવન. આ 3 ઉપર મને એવું લાગે છે કે શિક્ષણમાં કામ કરવું પડે તો આ જે મુદ્દાઓ છે એની એક સહજ સ્વીકૃતિ થઈ શકે. બરાબર છે. બહુ મહત્વની વાત આપે સોનલ મેડમ કરી. શુક્લા સાહેબ, બીજો જે તમે તમારા અગાઉની ચર્ચામાં એક સ્પેશિયલ મેરેજ એક્ટનો પણ આઈ થિંક ઉલ્લેખ કર્યો હતો, તો આ સ્પેશિયલ મેરેજ એક્ટ શું છે અને એમાં કેવા પ્રકારની વાત આમાં કરવામાં આવીને સરકાર તરફથી કેવા પ્રકારનો પક્ષ રજૂ કરવામાં આવ્યો હતો? આપણે ત્યાં સામાન્ય રીતે જે હિન્દુ લોકોના લગ્ન થાય છે એ હિન્દુ વિધિ પ્રમાણે થતા હોય. બરાબર. એને આપણે જે હિન્દુ મેરેજ એક્ટ એ આખો જુદો કાયદો છે. પણ સ્પેશિયલ મેરેજ એક્ટ નીચે પણ જે આપણે રજિસ્ટર્ડ મેરેજ કહીએ છીએ, જેને લોકો સામાન્ય રીતે એ રીતે ઓળખતા હોય, બરાબર છે, કે તમારે હિન્દુ વિધિથી લગ્ન કરો કે ના કરો, તમે રજિસ્ટર્ડ મેરેજ કરો તો પણ તમારું લગ્ન છે એ કાયદેસર ગણાય. અને એવું બને છે કે ઘણી વખત આપણે વિધર્મી યુવક યુવતી લગ્ન કરે તો એ લોકો રજિસ્ટ્રેશન કરાવડાવે છે. બરાબર. અને એ સ્પેશિયલ મેરેજ એક્ટ નીચે એની નોંધણી થઈ શકે. અને એ જે નોંધણી થાય એ રજિસ્ટર્ડ મેરેજ તરીકે જ ગણાય. અને આપણા દેશની અંદર એ જે કાયદો છે સ્પેશિયલ મેરેજ એક્ટ, ધારો કે કોઈ હિન્દુ અને ક્રિશ્ચિયન યુવતીને મેરેજ કરવા છે, અથવા તો હિન્દુ યુવક છે મુસ્લિમ યુવતી છે, અથવા તો વાઇસ વર્સા છે, તો એ બધાને સ્પેશિયલ મેરેજ એક્ટ નીચે આ રીતે લગ્નની નોંધણી કરાવડાવવી પડે. બરાબર. હવે ત્યાં આગળ પણ આપણે જે સ્પેશિયલ મેરેજ એક્ટની જે વાત કરી, તો જે મેરેજ છે ઇઝ નોટ એ ફંડામેન્ટલ રાઇટ. જે સુપ્રીમ કોર્ટે એવું કીધું કે મેરેજ ઇઝ નોટ એ ફંડામેન્ટલ રાઇટ, અને એટલા માટે એ મૂળભૂત અધિકાર નથી. એટલે એની જે તમે માગણી કરો છો કે અમને બંને પરણવા દેવા જોઈએ, કારણ કે લગ્ન એક આપણા માટે સમાજની દ્રષ્ટિએ પણ એ જરૂરી બાબત છે કે જો લગ્ન વગર લોકો સાથે રહેતા હોય તો એને આપણે લિવ ઇન રિલેશન તરીકે કહીએ છીએ. રાઈટ. એને માન્યતા ના મળે પતિ પત્ની તરીકે. જી. પણ જો લગ્ન થાય, એમના રજિસ્ટ્રેશન એનું થાય, તો બેમાંથી ભલે 2 યુવક છે પણ એક પતિ અને બીજો પત્ની તરીકે પોતે રહે, અને એ રીતે પણ પોતાની જે એમ કહેવાય કે જે ઈચ્છા છે એ ઈચ્છાઓ એ રીતે પરિપૂર્ણ કરતા હોય છે. બરાબર છે. તો સ્પેશિયલ મેરેજ એક્ટ નીચે જે રજિસ્ટ્રેશન કરાવવાની વાત આવે, તો ત્યાં આગળ ક્યારે રજિસ્ટ્રેશન થાય કે જ્યારે એ તમારું લગ્ન હોય એ કાયદેસરનું હોય તો જ. બરાબર. જો લગ્ન કાયદેસર ના હોય, દાખલા તરીકે કોઈ આપણે ત્યાં મેરેજ એક્ટમાં નક્કી કરી ઉંમર કે કોઈ પણ જે યુવક છે એ 21 વર્ષનો ઓછામાં ઓછો હોવો જોઈએ, રાઈટ, અને યુવતી છે તો ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ. બરાબર. હવે એમાંથી કોઈ ઓછી ઉંમરવાળા હોય, ધારો કે બાળક છે એ છોકરો છે એ ભલે 19 વર્ષનો હોય, એ પુખ્ત તો ગણાય જ કાયદાની દ્રષ્ટિએ. એ પોતે વોટ આપી શકે, એ પોતે દેશના નાગરિક તરીકે બીજી ફરજો બજાવી શકે, પણ એક લગ્ન કરવા માટે એ સક્ષમ નથી. તો એ જે સ્પેશિયલ મેરેજ એક્ટ નીચે તો આવું જે રજિસ્ટ્રેશન છે એ પણ ક્યારે થઈ શકે કે જ્યારે વ્યક્તિ પુખ્ત વયના હોય અને એ જે કાયદાએ નક્કી કરેલી ઉંમર છે એ પ્રમાણે ઉંમર ધરાવતા હોય તો જ એનું રજિસ્ટ્રેશન થઈ શકે અને એ બંને પતિ પત્ની તરીકે રહી શકે. બરાબર. તો
આ બધી બાબતોને પણ લક્ષ્યમાં લેતા એવી દલીલો પણ આવી કે ભાઈ તમે એને મેરેજ તરીકે કાયદેસર ગણો, સ્પેશિયલ મેરેજ એક્ટની અંદર પણ સુધારા કરો. એટલે એમાં પછી નામદાર સુપ્રીમ કોર્ટે કીધું કે આ માત્ર આ એક કાયદો નહીં પણ ઘણા બધા કાયદામાં એના સુધારા કરવા પડે. કારણ કે ફેમિલીની જે ડેફિનેશન આપી છે, જેમ બેને વાત કરી કે, અને તમારા વિકાસભાઈએ પણ વાત કરી દિલ્હીથી, કે નોમિનેશનનો સવાલ આવે. આપણે પ્રોવિડન્ટ ફંડનો કાયદો છે, ગ્રેજ્યુએટીનો કાયદો છે, કે એ દરેક કાયદાની અંદર એ વારસદાર તરીકે તમે કોને નિમી શકો? કે તમારી કુટુંબની વ્યક્તિ છે. ફેમિલી બહારની વ્યક્તિ હોય અને જ્યારે તમે ફેમિલી એક્વાયર કરો તો એવી વ્યક્તિનો હક પણ જતો રહે છે. તો એ ફેમિલી પણ એ લોકોએ ડિફાઇન કરેલું છે દરેકે દરેક મોટાભાગના કાયદામાં. અને એટલા માટે જ નામદાર સુપ્રીમ કોર્ટે એવું કીધું કે આ માત્ર અમારા હાથની વાત નથી, કે માત્ર આ એક સુધારો છે, એક કરવાથી કંઈક આખો કાયદો છે એ બદલી શકાય તેમ નથી. એ માટે સંસદ પાસે જ જવું પડે અને એક નહીં પણ આવા અનેક કાયદામાં સુધારો કરવા પડે. તો જ એ જે ફેમિલીની વ્યાખ્યા છે સુધરી શકે અને બીજા લોકોને જે અધિકાર આપવાની વાત છે એ નક્કી થઈ શકે. જી, બહુ મહત્વની ડિટેલમાં આપણે શુક્લ સાહેબ વાત કરી. લગભગ સરકાર તરફથી જે પક્ષ રજૂ કર્યો એમાં એવું કીધું કે 165 જેટલા કાયદાઓ પ્રભાવિત થશે આનાથી. બહુ विकास जी, आपके पास आना चाहूँगा कि अगर थोड़ा हिस्टोरिकल बैकग्राउंड अगर आप हमें हमारे दर्शकों को बताइए कि ये मुहिम जो है वो किस तरह से शुरू हुई. जो मैंने इंट्रोडक्शन में तो थोड़ा बताया, लेकिन उससे पहले आपसे अपेक्षित है कि और थोड़ा डिटेल में आप इस हिस्टोरिकल बैकग्राउंड को फोकस कीजिए. बिल्कुल निशित जी, इसको देखिए, सबसे पहले जो यहाँ पर बात आई थी 2018 याद करें, जब LGBTQ कम्युनिटी गई थी सुप्रीम कोर्ट और ये मांगा गया था कि आईपीसी का जो सेक्शन 377 है उसको खारिज किया जाए, उसको डीक्रिमिनलाइज करा जाए. उससे पहले ये हुआ था कि दिल्ली हाई कोर्ट ने उसको डीक्रिमिनलाइज कर दिया था, लेकिन सुप्रीम कोर्ट की एक बेंच थी 2 जजेस की जिसने उसको रिस्टोर किया और उन्होंने कहा कि उस वक्त ये कहा था कि इसमें सेक्शन में कोई गलती नहीं है, कोई कमी नहीं है, और इसीलिए हाई कोर्ट के फैसले को उन्होंने दरकिनार कर दिया था. लेकिन इसके बाद सरकार का भी ये कहना था कि एक बड़ी अपॉर्चुनिटी शायद सुप्रीम कोर्ट ने उस वक्त 2 जजेस ने मिस की, और इसलिए बाद में इस विषय को दोबारा सुप्रीम कोर्ट ने देखा, बड़ी बेंच ने देखा, और 2018 में एक बहुत अहम फैसले में सुप्रीम कोर्ट ने ये कहा कि होमोसेक्सुअलिटी कोई अपराध नहीं है, क्राइम नहीं है. इसको लेकर के पुलिस लोगों को परेशान ना करे, समाज ऐसे लोगों को स्वीकार करे, जागरूकता फैलाई जाए. 2018 से लेके 22 तक कोई बहुत इसमें हमने कुछ खबरें नहीं देखी, कुछ ऐसा बहुत कहीं बड़ा बदलाव नहीं देखा. लेकिन 1-2 साल 2022 से कुछ समय पहले कुछ हाई कोर्ट्स में इस तरह की बातें गई जहां पर लोगों ने ये मांग की कि उन जो सेम सेक्स कपल थे उन्होंने कहा कि उनको पति पत्नी घोषित किया जाए. हाई कोर्ट्स में एक से ज्यादा हाई कोर्ट में इस तरह के जब मामले आए तो उसके बाद फिर ये केंद्र ने भी इस बात को उठाया सुप्रीम कोर्ट में कि हाई कोर्ट में इस तरह के मामले हैं और ये सारे मामले खुद सुप्रीम कोर्ट को सुनने चाहिए. सुप्रीम कोर्ट में भी नई पिटीशंस आई. कुल 20 पिटीशंस यहाँ सुप्रीम कोर्ट में थी, कुछ इसमें कुछ आईए भी थी. तो यहाँ पर जो ये मांग की गई, जब 2022 में ये सब मामले की सुनवाई शुरू हुई, तो ये मांग की गई कि जब सुप्रीम कोर्ट खुद ये कह चुका है कि होमोसेक्सुअलिटी एक क्राइम नहीं है, समलैंगिकता अपराध नहीं है, तो इस तरह के जो कपल्स हैं, इस तरह के जोड़े हैं, उनको पति पत्नी घोषित करने के लिए प्रावधान किए जाएं. खास तौर से जो हिंदू विवाह अधिनियम है और विशेष विवाह अधिनियम है, इनमें जो टर्म्स हैं जैसे कि पति पत्नी की जगह स्पाउस का, जीवन साथी शब्द का इस्तेमाल किया जाए, यानी इसको जेंडर न्यूट्रल किया जाए, ताकि जो सेम सेक्स कपल हैं उनको भी पति पत्नी वाले अधिकार मिल सके. जब बात आगे सुनवाई शुरू हुई तो सेंटर ने, केंद्र सरकार ने इसका विरोध किया. उन्होंने ये कहा कि होमोसेक्सुअलिटी को डिक्रिमिनलाइज करना एक अलग मसला था, लेकिन ये जो बात है, शादी की जो बात है, इसमें बहुत सारे धार्मिक धर्मों की भावनाएं जुड़ी हुई हैं. सोसाइटी अभी इसके लिए तैयार नहीं है और जब सोसाइटी तैयार होगी तो इसका रास्ता संसद के जरिए खुलेगा. इसके बावजूद सुप्रीम कोर्ट ने कहा कि क्योंकि आर्टिकल 32 में एक PIL आई है तो सुप्रीम कोर्ट बिल्कुल इसको सुनेगा. एक बेंच गठित की गई 5 जजेस की, चीफ जस्टिस ने खुद सुनवाई की. इसमें भी ये बात निकल के सामने आई कि जब बात बहस हुई तो याचिकाकर्ताओं ने अंत में यह भी कहा कि वो हिंदू विवाह अधिनियम में भी किसी तरह का कोई बदलाव नहीं चाहते हैं, लेकिन स्पेशल मैरिज एक्ट में कम से कम ऐसे लोगों को जगह दी जाए. हालांकि हमने फिर देखा कि बहस के दौरान सुप्रीम कोर्ट ने भी इस बात को माना कि स्पेशल मैरिज एक्ट जो बनाया गया था उसकी जरूरत थी इंटरफेथ जो कपल होते हैं उनके बीच शादी को संभव कर पाना. ये जो संसद ने कानून बनाया था वो इसलिए बनाया था कि अलग अलग धर्म के लोग भी शादी करना चाहते हैं तो पर्सनल लॉ इसमें रुकावट ना आए. इसीलिए स्पेशल मैरिज एक्ट में भी
किसी तरह का बदलाव करने से सुप्रीम कोर्ट ने इनकार कर दिया। और जो फैसला अभी आप जैसे बता रहे थे कि स्पष्ट तौर पर सभी पांचों जजों ने यह माना कि पूरी तरह से ये जो विषय है ये संसद के, विधानसभा यानी विधायिका के अधिकारों के दायरे में आता है। हालांकि दो जजेस ने थोड़ा मॉडरेट अप्रोच रखा है इसमें। चीफ जस्टिस ऑफ इंडिया जस्टिस डीवाई चंद्रचूड़ और जस्टिस संजय किशन कौल ने ये कहा कि मौजूदा कानूनों में अगर अधिकार नहीं भी हैं तो कम से कम जो एक इस तरह का उदाहरण हमने वेस्ट में भी देखा है कि जहां पर भी कानून नहीं था और इस तरह के लोग पति पत्नी के अधिकार का दर्जा मांगते थे, तो उस वक्त एक सिविल यूनियन का कॉन्सेप्ट वहां पर दिया गया, जिसमें ये कहा गया कि हम ये डिक्लेयर नहीं करेंगे कि आप पति पत्नी हैं, लेकिन आपको वो सारे अधिकार दिए जाएंगे, वो कानूनी अधिकार दिए जाएंगे। लेकिन साफ साफ था कि बाकी तीन जजेस इन दो जजेस की राय से इत्तेफाक नहीं रखते थे और इसीलिए उन्होंने ये साफ तौर पर कहा कि ना तो बच्चा गोद लेने का अधिकार, एडॉप्शन का अधिकार ऐसे सेम सेक्स कपल्स को दिया जा सकता है और ना ही स्पेशल मैरिज एक्ट में कोई बदलाव किया जा सकता है। और सिविल यूनियन की जहां तक बात है वो भी सुप्रीम कोर्ट के दायरे में नहीं आता है। कोर्ट ने हालांकि ये जरूर कहा है कि केंद्र सरकार जो सबसे जिसको कहना चाहिए सीनियर मोस्ट अधिकारी हैं, कैबिनेट सचिव, उनकी अध्यक्षता में कमेटी गठित करे और ये संभावनाएं तलाशे कि ऐसे लोगों को राहत देने के लिए क्या कदम उठाए जा सकते हैं। लेकिन कोर्ट के स्तर पर किसी भी तरह की कोई राहत यहाँ पर पिटिशनर्स को नहीं मिली। જી બિલકુલ વિકાસજી, પહેલાં સોનલ મેમ આપને અને પછી શુક્લ સાહેબ આપને અંતમાં સમયની મર્યાદા છે. એક પ્રશ્ન સોનલબેનને પૂછવા માંગીશ કે હવે જે અવેરનેસની જો વાત કરીએ આપણે કે સમાજમાં એક સોશિયલ અવેરનેસ આવે LGBTQ કમ્યુનિટી પ્રત્યે, તો એના માટે શું કરી શકાય? છે આની વધારે ચર્ચા હવે સારું કહેવાય કે નહીં, પણ એ ફિલ્મો દ્વારા આવી છે અને ફિલ્મો એક બહુ મોટો પ્રભાવ સામાન્ય લોકોની સમજણમાં આવ્યો છે. પણ અધ્યાપક તરીકે ને શિક્ષણના માણસ તરીકે હું માનું છું કે એને ફોર્મલ શિક્ષણનો એક ભાગ બનાવવો જોઈએ. કયા ઉંમરે આ શીખવવું જોઈએ એ એક ચર્ચાને આધારે નક્કી થાય, પણ આનું શિક્ષણ અને એનાથી ઊભી થતી સમજણ એ જ આનો લાંબા ગાળાનો ઉપાય છે. જી બિલકુલ. તો આપ બંને મહેમાનો दूरदर्शन स्टूडियो में आया ने आटली माहितीसभर चर्चा करी बदल आप बंने खूब खूब आभार. विकास जी आपका भी, आप हमारे इस कार्यक्रम में जुड़े इसके लिए आपका भी बहुत बहुत शुक्रिया. तो दर्शक मित्रों, આપણા મુદ્દા આપણી વાત કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. આવતા મંગળવારે ફરીથી એક નવા વિષય સાથે, નવા મહેમાન સાથે ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.